અંજાર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેમાં જે ત્યાં વિસ્તારના 3 લોકો છે જે વ્યાજખોરીનો ધંધો ચલાવતા હતા, જેમાં એક રિયા ગોસ્વામી, એમની બહેન આરતી ગોસ્વામી અને ભાઈ તેજસ ગોસ્વામી, એ ત્રણેય લોકો વિરુદ્ધ જે ગુનો દાખલ થયો હતો એમાં પછી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા એમાં જે આઈઓ તપાસ ચલાવતા હતા એમના દ્વારા એમાં ગુજસીટોકની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને પછી આની તપાસ જે ચલાવવામાં આવી હતી તપાસ અંતર્ગત પછી એમને ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એમની ત્રણેય ભાઈ બહેનની અને એ લોકોને જે મિલકતો બીજા લોકોના નામે વસાવેલી હતી એ અલગ અલગ મિલકતો ધ્યાને આવેલ હતી અને એ જે મિલકતો વસાવેલ હતી એ મિલકતો જે વ્યાજખોરીનો ધંધો જે કરતા હતા અને લોકો પાસેથી જે પૈસા પડાવતા હતા અને બીજા જે ધંધાઓ કરતા હતા અને ક્રાઇમ કરતા હતા એનાથી ઉપજાવેલ પૈસાથી જે મિલકતો ખરીદેલ હતી એ આઈઓને ધ્યાને આવતા એમની ગુજસીટોકના કાયદા અંતર્ગત જે મિલકત જપ્તી કરવાનું એક જે પ્રાવધાન છે એના અંતર્ગત પોલીસ દ્વારા એક દરખાસ્ત ગૃહ વિભાગને કરવામાં આવેલ હતી અને આ દરખાસ્તની મંજૂરી મળતા આ ટોળકીની જે વ્યાજખોરીના પૈસાથી જે મિલકતો ઉપજાવેલ હતી અને બીજા 2 નંબરી અને ગેરકાયદેસર વ્યવહારોથી જે મિલકતો ઉપજાવેલ હતી એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તપાસમાં અને પોલીસની તપાસમાં ધ્યાને આવતા એમની મિલકતો જપ્ત કરવામાં આવી છે અને આ જે ટોટલ મિલકતો છે જેમાં એમના ઘર છે, અમુક પ્લોટ છે અને વ્હીકલ છે, એ બધું મળાવીને લગભગ 50 લાખથી વધારાની મિલકત પોલીસ દ્વારા આ વ્યાજખોરી ટોળકીની મિલકતો ગુજસીટોકના કાયદા અંતર્ગત જપ્ત કરવામાં આવી છે.